હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય છે ગણિત, દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરનું સોલ્યુશનની જો આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર 80 ગુણનું છે. સૌથી પહેલા વિભાગ એ, પ્રશ્નો 1 થી 24નું સૂચના મુજબ ઉત્તર લખો. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલો છે, પીના છેદમાં ક્યુ અને આરના છેદમાં એસ એ સમાન સમય સંખ્યા છે. નીચેનામાંથી શું સત્ય છે? એટલે કે ઓપ્શન એ, બી, સી અને ડી માંથી કયું વિધાન સત્ય છે? તો આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો પીના છે પીએસ બરાબર ક્યુ આર, એટલે પીએસ બરાબર ક્યુ આર એટલે આર ક્યુ, એટલે કે ઓપ્શન ડી આપણી પાસે સાચો છે. પ્રશ્ન નંબર 2, એક વર્તુળની ત્રિજ્યા 2 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલી સેમી થાય? વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? સૂત્ર શું છે આપણી પાસે? 2πr. તો ભાઈ ત્રિજ્યા 2 સેમી છે તો 2 દુ 4 એટલે કે 4π, આપણને જવાબ મળે છે ઓપ્શન બી. ત્રીજો પ્રશ્ન છે, m બરાબર -2 હોય તો 3m² વત્તા 2m - 7. તો જ્યાં m છે ત્યાં mની કિંમત આપણે -2 મૂકીને ગણતરી કરીએ તો જવાબ આપણને +1 મળે છે, એટલે કે ઓપ્શન એ સાચો છે. ચોથો પ્રશ્ન છે, 8 × 27 બરાબર કોનો ઘન થાય? તો 8 ગુણ્યા આપણે 27 કરીએ છીએ, બરાબર છે. કોનો? 8 ગુણ્યા આપણે 27 કરીએ છીએ તો 27નું ટેબલ જો વિદ્યાર્થી મિત્રો તમને આવડે તો 216 થાય. હવે 216ની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 216 કોને? તો 6ને આપણે કેટલા વખત ગુણીએ તો 216 થાય? 3ને, એટલે કે ઓપ્શન બી આપણી પાસે સાચો છે. સમૃદ્ધિ બાજુ ત્રિકોણના પરિભ્રમણીય સમમિતિના ખૂણાનું માપ શું છે? તો 360 ડિગ્રી. સમઘનને ખાલી જગ્યા શિરોબિંદુઓ છે તો 8. કેટલા છે? 8 શિરોબિંદુઓ છે. વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. દરેક સમય સંખ્યા અપૂર્ણાંક છે. આ વિધાન કેવું છે? ખોટું છે. 8મો પ્રશ્ન છે, બીજગણિતીય પદાવલીની કિંમત ચલની કિંમત પર આધારિત હોય છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 9, આકૃતિ પરિભ્રમણ કરે ત્યારે તેનો આકાર બદલાય છે. આપેલું વિધાન કેવું છે? ખોટું છે. 10મો પ્રશ્ન છે, આઇસોમેટ્રિક સ્કેચમાં મૂળ લંબાઈના પ્રમાણે માપ હોય છે. તો આ વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. ત્યારબાદ આપણી પાસે આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો -8 ભાગ્યા 9 -8/9 ભાગ્યા -9/8 ભાગાકાર છે. તો -8/9 ગુણ્યા -8/9. તો 88 64 ને 9 81, બરાબર છે. તો આપણને જવાબ મળે છે 64/81. 12મો પ્રશ્ન છે, 6x નો ઘન y નો વર્ગમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે. તો સંખ્યાત્મક સંખ્યા 6 છે. ચોરસનું પરિભ્રમણ કેન્દ્રીય ખાલી જગ્યા છે તો ચોરસ કેન્દ્ર. અચળ પદનો સહગુણક તો 1 છે. ખાલી જગ્યા એ સૌથી સંપૂર્ણ સમમિતિ ધરાવતી આકૃતિ છે તો વર્તુળ. 16મો પ્રશ્ન છે, સમતુલ્ય આકૃતિ ખાલી જગ્યા પરિમાણવાળો હોય છે તો 2 પરિમાણવાળો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. 17માનો જવાબ છે ડી, 18માનો જવાબ છે સી, 19માનો જવાબ છે એ અને 20માનો જવાબ છે આપણી પાસે બી છે. ત્યારબાદ પરિઘ એટલે શું? ત્રિપદી કોને કહે છે? સમમિતિના વિચારનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? લંબઘનના માળખામાં કેટલી ધારા હોય છે? આ બધા જ પ્રશ્નોનું આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું. અને અહીંયા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી છે તો વિભાગ બીનું પણ આપણે સોલ્યુશનની ચર્ચા કરવાના છે. સૌથી પહેલાં આપણે પ્રશ્નોના ઉત્તરની ચર્ચા કરીએ. તો પ્રશ્નોના ઉત્તરની અંદર વાત કરીએ તો 21મો પ્રશ્ન છે, પરિઘ એટલે શું? તો વર્તુળાકાર પ્રદેશની કિનારીના ફરતે અંતરને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. ત્રિપદી કોને કહે છે? જે બહુપદીમાં માત્ર 3 પદો હોય તેને ત્રિપદી કહેવામાં આવે છે. 23મો પ્રશ્ન છે, સમમિતિના વિચારોનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? તો સમમિતિના વિચારોનો ઉપયોગ મુખ્યત્વે સ્થાપત્ય, આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ, કાપડની ડિઝાઇનમાં, ગ્રાફિક્સ અને આર્ટ જેવા ક્ષેત્રોમાં થાય છે. લંબઘનના માળખામાં કેટલી ધાર હોય છે? તો લંબઘનના માળખામાં કુલ 12 ધાર હોય
છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીનું સોલ્યુશન કરીએ તો અહીંયા આપણી પાસે દાખલા આપ્યા છે વિભાગ બીના 216 ગુણ્યા 96 તો 216ના અવયવો પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બેગડો 3 વખત ને તગડો પણ 3 વખત એટલે 2 ની 3 ઘાત। ત્યારબાદ 96નો અવયવ પાડીએ તો આપણી પાસે 96નો પણ અવયવ વિદ્યાર્થી મિત્રો આ રીતે પડે છે તો એનું પણ આપણે સોલ્યુશન કરીએ છીએ। તો ભાઈ જુઓ જો બે કેટલી વખત છે 3 + 5 એટલે 8 અને 3 + 1 એટલે 4 તો આ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર સોલ્યુશન તમને આપી છે જે તમે જોઈ શકો છો ને આરામથી પણ લખી શકો છો। ત્યારબાદ યોગ્ય સંકેત લેસ ધેન ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ પસંદ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા પ્રશ્નો આપેલા છે જે તમે જોઈ શકો છો અને એના આધારે તમે સ્ક્રીન ઉપર લખી પણ શકો છો।